હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. ફ્રેન્ડ્સ, અત્યારે ચોમાસાની સિઝન ચાલી રહી છે તો મને મગવડીના શાક ખાવાની ઈચ્છા થઈ હતી. તો ફ્રેન્ડ્સ, આજે હું તમારા માટે મગવડી શાકની રેસીપી લઈને આવી છું. મગવડીનું શાક અમારા ઘરમાં સૌ કોઈને પ્રિય છે અને મગવડીનું શાક ખૂબ જ સરસ રીતે ફટાફટ બની જાય છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ફ્રેન્ડ્સ, મેં મગને આખી રાત પલાળી રાખ્યા હતા. ત્યાર પછી સવારે આ રીતે તેને ચાળણીમાં લઈ લીધા અને બધું પાણી નિતારી લીધું હતું. તો આપણા મગ સરસ મજાના લીલા થઈ ગયા છે. તો હવે આપણે તેને મિક્સર બાઉલમાં લઈ લેવાના છે અને મગની અંદર આપણે લસણ અને લીલા મરચાં ઉમેરી લેવાના છે. તો મગને આ રીતે થોડા થોડા લઈ લેવાના છે અને ત્યાર પછી તેની પેસ્ટ બનાવી લેવાની છે. તો અહીં મેં પહેલાં થોડા મગ લીધા છે, ત્યાર પછી તેમાં મેં 4 લીલા મરચાં એડ કર્યા છે અને ત્યાર પછી થોડું લસણ એડ કરી દીધું છે અને આદું ઉમેરી લીધું છે. લસણ અને મરચાં તમે તમારા સ્વાદ અનુસાર ઓછા કે વધારે લઈ શકો છો. અને ત્યાર પછી હવે આપણે મગને સરસ મજાના ક્રશ કરી દેવાના છે. તો ફ્રેન્ડ્સ, આદુની આપણે આ રીતે છાલ નીકાળી દેવાની છે. ત્યાર પછી તેના નાના નાના પીસ કરીને ક્રશ કરવાનું છે, જેથી કરી આદુના પીસ એકદમ ઝીણા થઈ જાય અને ખાવામાં આદુના ટુકડા ન આવે. તો ફ્રેન્ડ્સ, આ મગવડીનું શાક ખૂબ જ સરસ બને છે અને ખાવામાં પણ ખૂબ જ મજા આવે છે. અને મગવડીનું શાક શરીર માટે પણ ખૂબ જ હેલ્ધી હોય છે. જ્યારે પણ ચોમાસાની સિઝન આવે છે ત્યારે અમારા ઘરમાં આ મગવડીનું શાક તો અવશ્ય બને છે. તો અહીં તમે જોઈ શકો છો કે આપણા મગ થોડા અધકચરા ક્રશ થયા છે. તો હવે આપણે તેમાં થોડું પાણી એડ કરી દઈશું અને તેને થોડા હલાવીને ક્રશ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, આપણા મગ હવે સરસ રીતે ક્રશ થઈ ગયા છે. તો હવે આપણે જે બીજા એક્સ્ટ્રા મગ હતા તેને પણ આ જ રીતે ક્રશ કરી દેવાના છે. તો ફ્રેન્ડ્સ, હવે આપણું જે આ મગનું ખીરું તૈયાર થયું છે તેને આપણે એક વાસણમાં લઈ લેવાનું છે. મગની આ પેસ્ટથી આપણે મગના પુડલા પણ બનાવી શકીએ છીએ. આ પુડલા માટે પણ આ જ રેસીપી હોય છે, પણ આજે આપણે આ પેસ્ટમાંથી ખૂબ જ સરસ નાની નાની વડી બનાવવાની છે. તો હવે આપણે જે એક્સ્ટ્રા મગ રહ્યા હતા તેને પણ મેં મિક્સર બાઉલમાં લઈ લીધા છે. તેની અંદર આપણે લસણ કે મરચાં કંઈ ઉમેરવાનું નથી, તેને તે જ રીતે ક્રશ કરી દેવાના છે. તો હવે આપણા તે પણ મગ સરસ રીતે ક્રશ થઈ ગયા છે. તો હવે આપણે તેને પણ તે જ વાસણમાં એડ કરી દેવાના છે. હવે મગવડી બનાવવા માટે આપણી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. પેસ્ટ આપણી બહુ જાડી પણ નહીં અને બહુ પતલી પણ નહીં, વિડીયોમાં તમે જુઓ છો તે જ રીતની તૈયાર કરવાની છે. હવે આપણે એક તપેલીમાં થોડું પાણી ગરમ કરવા રાખી દેવાનું છે અને ત્યાર પછી તેમાં ચાળણી પર તેલ લગાડી દેવાનું છે અને પેસ્ટની અંદર મીઠું ઉમેરી દેવાનું છે અને પેસ્ટને બરાબર હલાવીને હવે તે પેસ્ટમાંથી નાની નાની વડી બનાવવાની છે અને આ રીતે ચાળણી ઉપર રાખી દેવાની છે. વડી તમે નાની કે મોટી બનાવી શકો છો, પણ વડી જેટલી નાની હશે તેટલી જ ખાવામાં મજા આવશે. તો ફ્રેન્ડ્સ, હવે આપણી વડી પણ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે તેને ઢાંકી દેવાની છે અને બફાવા રાખી દેવાની છે. તો અહીં આપણે શાકના વઘારની રેસીપી જોઈ લઈએ. તો શાકના વઘાર માટે મેં 2 ડુંગળી અને 1 ટામેટું લીધું હતું અને હવે આપણે 15થી 20 મિનિટ સુધી વડી બફાવા દેવાની છે. એટલે 15-20 મિનિટ બાદ આપણી વડી પણ બફાઈ ગઈ છે અને સરસ મજાની ખીલી ગઈ છે. તો આ રીતે આપણે વડીને ચેક કરી લેવાની છે કે તે બરાબર બફાઈ છે કે નહીં, પણ આપણી વડી બરાબર બફાવી ગઈ છે. તો હવે આપણે તેને આ રીતે અલગ લઈ લેવાની છે. આ જ રીતે આપણે બધી વડી તૈયાર કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, આપણી વડી સરસ મજાની પોચી અને સરસ મજાની થઈ ગઈ છે. તો હવે આપણે તેને એક વાસણમાં લઈ લેવાનું છે અને હવે આપણે શાકનો વઘાર કરી લઈએ. તો શાકના વઘાર માટે અહીં મેં એક કઢાઈ લીધી છે. તેની અંદર 3 પરી જેટલું તેલ એડ કર્યું છે. તેલ સરસ ગરમ થાય એટલે 1 ચમચી રાઈ અને અડધી ચમચી જીરું એડ કરી દેવાનું છે. ત્યાર પછી અડધી ચમચી હિંગ ઉમેરવાની છે અને ત્યાર પછી આપણે લસણીયો મસાલો તૈયાર કરવાનો છે. લસણીયા મસાલા માટે મેં 2 ચમચી લાલ મરચું, 1 ચમચી હળદર, 1 ચમચી મીઠું અને 1 ચમચી ધાણા જીરું લીધું અને થોડું પાણી એડ કરીને મિક્સ કરી દીધું. તો હવે આપણું રાઈ જીરું પણ સરસ રીતે તેલમાં કકડી ગયું છે. તો હવે આપણે નાની નાની ડુંગળી અને ટામેટાં તેમાં એડ કરી દેવાના છે. એકદમ ઝીણી ડુંગળી સુધારવાની છે અને ટામેટાં પણ એકદમ જીરા સુધારી લેવાના છે. તો ફ્રેન્ડ્સ,
હવે ડુંગળી અને ટામેટાં તેલમાં સરસ રીતે શેકાઈ જાય ત્યાં સુધી આપણે લસણના નાના નાના પીસ તૈયાર કરી દેવાના છે અને ત્યાર પછી લસણને પણ તેમાં એડ કરી દેવાનું છે. લસણ અહીં તમે વાટીને પણ લઈ શકો છો, પણ અહીં મેં લસણના નાના નાના પીસ કરી દીધા છે. ત્યાર પછી મીઠો લીમડો ઉમેર્યો છે અને તેને પણ તેની સાથે બરાબર મિક્સ કરી દીધું છે. તો હવે આપણે જે લસણીયો મસાલો તૈયાર કર્યો હતો તે ઉમેરી દેવાનો છે અને આ પેસ્ટમાં તેને એડ કરી દેવાનો છે. તો હવે બધા જ મસાલાને આપણે તેલમાં સરસ રીતે શેકી લેવાના છે. પેસ્ટનો કલર થોડો લાલ પડતો થઈ જાય એટલે આપણે તેમાં પાણી એડ કરી દેવાનું છે. 2 થી 3 મિનિટ સુધી આપણે આ બધાને શેકાવા દેવાનું છે. ત્યાર પછી તેમાં 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી દેવાનું છે. પાણી તમારે જો રસો વધારે રાખવો હોય શાકમાં તો વધારે ઉમેરવાનું છે, નહીં તો તમારે અડધો ગ્લાસ જેટલું જ પાણી એડ કરવાનું છે. તો હવે પાણીમાં એક ઉભરો આવી જાય એટલે આપણે જે વડી તૈયાર કરી હતી તેને ઉમેરી દેવાની છે. તો બસ ફ્રેન્ડ્સ, હવે આપણી મગની વડી પણ શાકમાં એડ થઈ ગઈ છે. હવે 2 ઉભરા આવે ત્યાં સુધી આપણે શાકને આ રીતે શેકાવા દેવાનું છે અને ત્યાર પછી આપણું મગવડીનું શાક તૈયાર થઈ જશે. આ મગવડીનું શાક ખૂબ જ જલ્દી બની જાય છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો અહીં મેં થોડું પાણી એડ કરીને તેને ઉકળવા દીધું છે, જેથી કરી આપણો રસો બરાબર જાડો થઈ જાય અને ખાવામાં ખૂબ જ મજા આવે. આ મગવડીનું શાક તમે બાજરીના રોટલા સાથે ખાશો તો પણ ખૂબ જ ટેસ્ટી લાગશે અને ઘઉંની રોટલી સાથે પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. પણ આ મગવડીનું શાક જેટલું તમે ગરમ ગરમ ખાઓ છો તેટલી ખાવામાં ખૂબ જ મજા આવે છે. તો બસ 5 થી 6 મિનિટ સુધી આપણે આ શાકને આ રીતે ગેસ ઉપર ઉકળવા દેવાનું છે. ત્યાર પછી ગેસ બંધ કરીને થોડું ઠંડુ થઈ જાય એટલે તેમાં કોથમીર એડ કરી દેવાની છે અને શાકને બરાબર હલાવી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, આપણું મગવડીનું શાક તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકો છો કે શાક કેટલું સરસ લાગે છે. આ શાક જેટલું દેખાવમાં સરસ લાગે છે તેટલું ખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે. તો ફ્રેન્ડ્સ, આ મગવડીના શાકની રેસીપી તમને કેવી લાગી અને આ રેસીપી તમે ઘરે અવશ્ય ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને અવશ્ય જણાવજો. તો ફ્રેન્ડ્સ, વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરવાનું ના ભૂલતા અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.